દિલ્હીની પ્રજાએ જેને જાકારો આવ્યો છે એવી એક લુખેશ પાર્ટી આવી છે. પણ દિલ્હીમાં દારૂની દુકાને ડિસ્કાઉન્ટ આપનારા લોકોને ખેડૂતોના દેવા માફ કેમ થાય ન સમજાય. એ લુખી પાર્ટીને 10 વર્ષ સુધી આજ મફત આપશે, કાલ મફત આપશે એમ કરી અને દિલ્હીની જનતાએ એને જાકારો આપ્યો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સબસિડી ન આપી હોય. અલ્પેશભાઈ, ખેડૂત અકસ્માતે કોઈ મૃત્યુ પામે ને તોય ભારતીય જનતા પાર્ટીની સરકાર 2 લાખ રૂપિયા સબસિડી આપે છે. કોંગ્રેસના ઇતિહાસમાં તમે તપાસ કરો કે આ ખેડૂતો પાસેથી એને 18% વ્યાજ લીધું છે. ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસની બધી સરકારોએ ખૂબ મોટી દેવા માફીની જાહેરાતો કરીને એનો લાભ ખેડૂતને પહોંચાડ્યો છે કે આમાં શરમ ન હોય. પણ મોટું રાખીને જે ખેડૂતોએ 33 વર્ષ ભારતીય જનતા પાર્ટીને નેતૃત્વ સોંપ્યું, આજે વિના વિરોધે સરકાર ચાલી રહી છે. ખેડૂતનો ઋણ ચૂકવવાનો સમય છે. પહેલા દિવસે વધીથી વરસાદ આવ્યો ને ત્યારથી કોંગ્રેસ વાળે ચાલુ કર્યું સહાય આપો, સહાય આપો, સહાય આપો. ખેડૂતોના દેવા માફી એના કર્યા છે કે જે લોકોએ રેગ્યુલર કોઈથી લોન ભરી નથી. આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે વીમા યોજના ખાનગી કંપનીઓના ખોળે ધરી 2-2.5 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી આ ખાનગી વીમા કંપનીઓના ખોળે ધરીને કદાચ પાછલા બાયણે ભાગ બટાઈ કરી લીધી છે. કોંગ્રેસને ખેડૂત શબ્દ હું છે ખબર નથી. આ તો દુઃખની વાત છે. પરેશભાઈ જેવા સારા મિત્રો અત્યાર સુધી કોંગ્રેસમાં એમનેમ ટકી રહ્યા છે. મોટી વાત છે. ગયા વર્ષ કરતા 7 કરોડ મણ મગફળી વધારે લેવાની છે. હવે કોંગ્રેસે કોઈ ખેડૂતોને આઠાના આપ્યા નથી અને કારણ વિનાના ખેડૂત ખોટા આંસુડા રોવે છે. એ લુખાવને ખબર નથી કે ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. જેમ દિલ્હીની અંદર તમને રવાના કરી દીધા, પંજાબના લોકો તમારાથી ગળે આવી ગયા છે, એવી રીતે જ ગુજરાતની જનતા તમને જાકારો દઈ દેવાની છે. આફત આવે ત્યારે જાનવરને ખબર પડે કે બધાય નહીં, હખણું રહેવાય. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરવી છે ખેડૂતો પર થતી રાજનીતિની. શબ્દ કદાચ રાજકીય નેતાઓને, ચૂંટાયેલા લોકોને, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને નહીં ગમે. ખેડૂતને અત્યારે ખંભાની જરૂર છે કે તમે 4 ખેડૂતના ખેતરમાં જઈને જે પલળેલા પાથરા છે ને એને સૂકવવામાં મદદ કરો. કોકને ત્યાં હલર આવ્યું હોય તો તમે એને એમાં મદદ કરો. મજદૂરો ખૂબ મોંઘા થઈ ગયા છે તો ત્યાં તમે કંઈક જઈ અને કામ કરો. ટ્રેક્ટર ડીઝલના ભાડા વધી ગયા છે. પણ આવું સરસ કાર્ય ન કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ કે ન તો કોઈ પણ ચૂંટાયેલા લોકો કરશે શું? તો સરકારના લોકો કહેશે કે અમે આમ કર્યું ને અમે તેમ કર્યું. તો બીજી તરફ વિપક્ષને એવું લાગ્યું કે આનાથી સારો મોકો ના હોઈ શકે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આખો અમરેલી જિલ્લો માથે લીધો કે અમારું બધું લૂંટાઈ ગયું, અમારા ખેડૂતો બરબાદ થઈ ગયા. પ્રતાપ દુધાત ને પરેશ ધાનાણીએ 7 દિવસના કાર્યક્રમો જાહેર કરી દીધા. બીજી તરફ કોંગ્રેસ નેતા અને પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથથી યાત્રા ચાલુ કરી દીધી ખેડૂતો માટે અને એમાંય ઓશિયામપુરા રહી જતા હતા. અરવિંદ કેજરીવાલે તો ચાલુ વરસાદની અંદર ખેડૂતોનું શું રમણ ભમણ થયું છે એ કરતાં એને એમ થયું કે લાવને હું દિલ્હીથી જઈને ખાંધો મારી લઉં. ગોપાલ ઇટાલિયા જેવા હજુ બીજા ચૂંટાઈને આવી જાય તો આપણું કામ થઈ જાય. અને ભાજપને એમ થયું કે મિટિંગોનો દોર સતત રાખો. મુખ્યમંત્રી પ્રવાસ કરવા નીકળી પડ્યા, મંત્રીઓ પ્રવાસ કરવા નીકળી પડ્યા કે આપણી ક્યાંય પ્રજાની અંદર ઓછી ન થાય. ત્રણેય રાજકીય પાર્ટી, છેલ્લે તો રાજકીય પાર્ટી છે. ધૂન મંડળી કે ભજન મંડળી કે કબીરના દોવા છંદ તો ગાવાના નથી ભાઈ. પ્રજાના વોટ લેવાના છે. વોટ હશે તો એ પોતાનું સત્તા સ્થાન ટીકાવી રાખશે. પણ મેં કીધું એમ કે ખેડૂતને અત્યારે ખેતરમાં જરૂર છે. એક નેતા જઈને એક આખો દી કોકને થેસરમાં મગફળી કઢાવવા લાગે, અટાણે આવું એકદમ લોંદો થઈ ગઈ છે મગફળી, તો એવું લાગે કે નહીં. પરંતુ કોક મલમની રાજનીતિ કરી રહ્યું છે દીક્ષિત, તો કોક
એ કેવી રીતે સરકારને નીચી બતાવી શકાય, સરકારે આપ્યું ઓછું છે એવી રાજનીતિમાં જે રાજકીય પક્ષો છે દીક્ષિત એ પડ્યા છે. એટલે આખી ઘટનામાં અત્યારે ગુજરાતના ખેડૂતો પર જબરજસ્ત રાજનીતિ થઈ રહી છે. કોક મલમ લગાવે છે તો કોક મીઠું ભભરાવે છે, પણ વાત તો રાજનીતિ થઈ રહી છે. એટલે તમે કીધું કે પરેશભાઈ માથે ફાડીયું નાખીને નીકળી પડ્યા છે કે મારા ખેડૂતને બચાવો. સામે સરકારે તમામ મંત્રીઓને વિપક્ષ ઉતરે પેલા મેદાને ઉતારી દીધા કે ભાઈ તમે બધા રોડે ચડો ને ફટાફટ નીકળો. આ વખતે ખેડૂતો નારાજ ન થવા જોઈએ. ખેડૂત નારાજ થાય તો સારી સરકાર બદલી શકે, સારી સરકાર આવી શકે. એટલે ખેડૂતને પોતાની સાથે અનેક અન્નદાતા છે. કિસાનના અન્નદાતા એવા છે કે હંમેશા આપણે રોજ વાત કરીએ તમામને દેવા માટે ઊભો છે. પરંતુ આ પહેલા અમે ન્યૂઝરૂમની મુહિમની વાત કરી દઈએ, પછી ડિબેટ ચાલુ કરીએ કે ગઈકાલે અમે રાજ્યના ઉદ્યોગપતિઓને વધાવ્યા હતા કે ચાલો કોઈ તો ખેડૂતો માટે સરકાર રાહત પેકેજ આપે. પહેલા થયું તો સુરતથી અમદાવાદથી ઉદ્યોગપતિઓ ગામડાઓને સહાય મોકલી રહ્યા છે. હજી પણ બીજા આવા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને કહી રહ્યા છે કે ભાઈ જો તમે ગામડાથી આવતા હોય તો ગામડું બચાવવાનો સમય છે. તમે ગામડામાં ફૂલ નહીં તો ફૂલના પાખડી રૂપે સહાય કરો તો આ ગામડું ઝડપથી ઊભું થશે. પણ હવે આ ખેડૂતોના નામે થતી રાજનીતિની ચર્ચા કરવી છે. આપણે આજની ડિબેટમાં બે મહેમાન આવકાર્યા છે. ગર્જનાથમાં અલ્પેશ ઢોલરિયા કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, સાથે જ ગોંડલ એપીએફસીના ચેરમેન છે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું. કોંગ્રેસ નેતા, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા પરેશભાઈ તમારી પાસે આવું છે. કિશને એવું કીધું કે હમણાં અમરેલી જિલ્લો માથે લીધો પરેશભાઈ ને પ્રતાપભાઈએ, પણ કોઈ ખેડૂતની સાચી વેદના સમજવા એક દી ખેતરે જઈને કામ કરે ખબર પડે. દીક્ષિતભાઈ, પહેલા તો ગર્જનાથ અને ન્યૂઝ રૂમનો આભાર માનું કે અમારા ખેડૂતોની વેદનાને વાચા આપવા તમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું. દીક્ષિતભાઈ, અમરેલીએ હંમેશા ગુજરાતને દિશા ચીંધવાનું કામ કર્યું. અમે ખેડૂતના દીકરા છીએ. ખેડતા આવડે, હળ હાંકતા આવડે, પાછું નાખતા આવડે, સાહ પાડતા આવડે, ઓરણિયામાંથી મુઠિયું ભરીને વાવતાય આવડે, બેલી હાંકતાય આવડે, ક્યાંક વધુ દાણા પડી ગયા હોય ને તો પારવતાય આવડે, નીંદી અને ખડ હોય કાપો ભરી અને શેઠે નાખતાય આવડે. મને એવું લાગે છે કે આ વર્ષે ખૂબ વહેલી વાવણીઓ થઈ હતી. માંગા મેહ વર્ષા, વાતાવરણ અનુકૂળ હતું અને હોળ આની વરસ હતી. દીક્ષિતભાઈ, તમે જાણો છો ખેતી કરું છું. આ વખત અમારા ગરકાંઠામાં 2 ખાંડી મગફળી થાય એવો અંદાજ હતો. અને એમાંય દિવાળીએ અમારા છોકરાઓ ફટાકડા ફૂટે એવી અપેક્ષા વચ્ચે નવા વર્ષની શરૂઆત થઈ અને 23-24 તારીખે મારો કુદરત લૂંટો, આભ ફાટ્યું, વાદળોની વચ્ચે સૂરજ દાદા 9 દી સુધી છુપાઈ ગયા અને અતિવૃષ્ટિના કારણે, કમોસમી માવઠાના કારણે અમારા ખેતર પડામાં એ મગફળી હોય, કપાસ હોય, હોય, તલ હોય, બાપ કાંઈ ન વીધું. મારા જીવનનું 50મું વર્ષ ચાલે છે. પહેલી વખત અમે નજરે જોયું કે ખેતરના પડામાં છોડવે ઊંડવાની અંદર કપાસમાં કોટા નીકળી ગયા હોય, મગફળીના પાથરા તણાઈ ગયા, મગફળીના પોપટામાંય મૂછું ફૂટી ગઈ, સોયાબીનની સીંગું ફાટી ગઈ, તલના ઉભડા ખાતર થઈ ગયા. તમે બધા જ મિત્રોએ આ ખેડૂતોની બરબાદીને ગુજરાતના સ્મૃતિપટ ઉપર લાવવામાં ખૂબ મહત્વનો રોલ ભજવો છે. હું ન્યૂઝરૂમ સહિત મીડિયાના બધાય મિત્રોનો હૃદયથી આભાર માનું છું. બીજી વાત, અલ્પેશભાઈ ખૂબ જવાબદાર આગેવાન છે, અમારા સેઢા પડોશી છે, ખૂબ મોટું પીઠું કહી શકાય એવા ગોંડલ યાર્ડના ચેરમેન છે. ગોંડલ અમારું જીવતું જાગતું યાર્ડ છે. અલ્પેશભાઈ પણ એ વાત સાથે સુર પુરાવશે કે આ વખત દિવાળીના દિવસે હોળી થઈને તો મારા જગતના તાતે જીવવા માટે સંઘર્ષ કરવો પડે એવી કઠિન પળ આવીને ઊભી છે. જગતના તાતની હાકલ પડી છે, સૌના સહયોગની જરૂર પડી છે. અને આવા કઠિન કાળમાં હું હોય કે અલ્પેશભાઈ ખેડૂતના દીકરા છીએ અને રખેને જો ઘરે બેઠા રહીએ, ચૂપ રહીએ તો અમારી જનતાની ભૂખ લાગે. પરેશભાઈ, આ લડાઈ રાજકીય લડાઈ. પરેશભાઈ, બધા ખેડૂતના દીકરા છે, પણ અત્યારે બધાય ખેડૂતના દીકરા રાજનીતિ કરવા મેદાનમાં ઉતરી ગયા છે, એમાં કોઈ બાકી નથી. મારે શરૂઆત કરવી છે. મારા ભાઈ, રાજકારણ કરવા માટેના 1000 મંચ મળશે. અમારે તોકતે વાવાઝોડામાં
પૂરના પાણી વચ્ચે એક આવજ અને ભેં આખી રાત મકાનની છત ઉપર ભેગા રહ્યા. પાણી ઉતર્યા ને એટલે પોતપોતાના રસ્તે ગયા. આફત આવે ત્યારે જાનવરને ખબર પડે કે બધાય નહીં, હખણું રહેવાય. તો આ આવડી મોટી આફત જ્યારે આવી હોય ત્યારે રાજકીય આંચળો ઘરે ઉતારી અને ખેડૂતોની જે વેદના છે એને વાચા આપવાનો પ્રયાસ અમારો ખેતી બચાવો સત્યાગ્રહ છે. હું હંમેશા કહેતો આવ્યો છું, મત માંગવા નથી આવ્યો. ખેડૂતોએ મદદની અપીલ કરી છે ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે કે ખેડૂતોની વેદના એને વાચા આપી અને સરકાર સુધી એનો અવાજ પહોંચે. અમે શું વાત કરી છે? ભાઈ, ક્યાંય તમારી વાતને હું તો એક પત્રકાર તરીકે ચલો માન્ય એકવાર રાખી લઉં કે ભાઈ તમે રાજનીતિ કરવા નથી આવ્યા. એક મીડિયા ચેનલ તરીકે હું કદાચ એને આવકારી લઉં અથવા સ્વીકારી લઉં. અલ્પેશ ઢોલરિયાને કહે છે, અલ્પેશભાઈ આ કોંગ્રેસની રાજનીતિ છે કે ખરેખર ખેડૂતોને મદદ કરવાની ભાવના છે? અને એમાં તમારી પણ વાત કરજો, તમારા નેતાઓ મત બચાવવા નીકળ્યા છે કે ખરેખર મદદ કરવા નીકળ્યા છે? આ પ્રશ્ન મારો તમને છે. આમ તો મને પરેશભાઈએ વાત કરી એટલે સારી લઈ ગઈ. પરેશભાઈની ઈ વાત મને ગમી કે કદાચ કોઈ 90-100 વર્ષના વડીલ હોય ને તેને તમે પૂછો કે તમે તમારા આવડી ઉંમરમાં દિવાળી પછી દેવ દિવાળીએ 9-9 દિવસ એક ધારો વરસાદ પડે આવું તમે જોયું હતું? તો એ ના જ પાડશે કે આવી પરિસ્થિતિ ક્યારેય નથી જોઈ. પણ દુઃખની વાત એ છે કે આ સમયે કોંગ્રેસ અને દિલ્હીમાંથી દિલ્હીની પ્રજાએ જેને જાકારો આવ્યો છે એવી એક લુખેશ પાર્ટી આવી છે. એ બધા લોકો આ સમયે જે રાજનીતિ કરે છે એ એક બહુ દુઃખદ ઘટના છે. આ સમયે સૌએ સાથે મળી અને ખેડૂતની સાથે ઉભું રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા બધા મંત્રીઓ, અમારા ધારાસભ્યો એ આ સમયે ખેડૂતને દિલાસો આપવા, સહકાર આપવા માટે અમે લોકો ખેડૂતોની વચ્ચે ગયા છે. અમારી સરકાર એ ખેડૂતોની સરકાર છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોની સાથે ઊભા છે. અમે આ સમયે રાજનીતિ નથી કરતા, કારણ કે આ સમયે રાજનીતિ કરવા જાય ને તો પેઢીઓ છે ને આને માફ નહીં કરે સરકાર. એટલે તો પછી અલ્પેશભાઈ આ પરેશભાઈ કોંગ્રેસ જે અત્યારે અમિત ચાવડાએ ગઈકાલે ગીર સોમનાથથી યાત્રા કાઢી, પરેશભાઈ અને પ્રતાપભાઈ આખો અમરેલી જિલ્લો કિશનને કીધું માથે લીધો, તમારા મંત્રીઓ જાય આજે પણ મેં જોયું સીએમઓમાં સતત બેઠકોનો દોર શરૂ છે. તો ખરેખર સરકાર ખેડૂત માટે શું જાહેરાત કરવા, કેમ વિપક્ષને આપણે મોકો આપીએ છીએ? શું જાહેરાત કરવાની છે? કારણ કે કોંગ્રેસ એવી માંગ કરી રહી છે કે દેવું માફ થવું જોઈએ. શક્ય છે? ભાઈ, કોંગ્રેસ તો અત્યારે જે વાત કરે છે ને એને વાત કરવાનો અધિકાર નથી. દેવું માફની વાત જવા દો. કોંગ્રેસના ઇતિહાસમાં તમે તપાસ કરો કે આ ખેડૂતો પાસેથી એને 18% વ્યાજ લીધું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે 0 વ્યાજે એને લોન મળે છે. ઈ લોન અત્યારે દાખલા તરીકે 3 લાખ રૂપિયા લોન મળે છે ભાઈ. તો એ કોંગ્રેસની સરકાર વખતે 3 લાખ આવતા ને એની 54,000 રૂપિયા વર્ષે વ્યાજ ચૂકવવું પડતું. હમણાં સરકાર 5 લાખ રૂપિયા કરે છે. આ વર્ષે અમુક જિલ્લામાં થઈ ગયું હતું. આવતા વર્ષેથી 5 લાખ રૂપિયા ધિરાણ મળશે. હવે 5 લાખ રૂપિયા કોંગ્રેસના વખતમાં લીધું હોય ને તો 90,000 રૂપિયા. કિશનભાઈ માફ કરજો અલ્પેશભાઈ એક રાજકીય પાર્ટીના જવાબદાર આગેવાન પછી છે, ખેડૂતના દીકરા છે અને એને યાદ હોવું જોઈએ કે મનમોહનસિંહ સરકારે જગતના તાતને જીવાડવા એક જ ઝાટકે આખા દેશમાં 4 લાખ ખેડૂતોના 72,000 કરોડ માફ કરી દીધા. સાહેબ, તેલંગાણાની સરકાર હોય, રાજસ્થાનની સરકાર હોય, મધ્યપ્રદેશની સરકાર હોય, છત્તીસગઢની સરકાર હોય, અમારી હિમાચલની સરકાર, ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસની બધી સરકારોએ ખૂબ મોટી દેવા માફીની જાહેરાતો કરીને એનો લાભ ખેડૂતને પહોંચાડ્યો છે. હું તો અલ્પેશભાઈને કહું છું કે અલ્પેશભાઈ, આ તમારી સરકાર ગોટે ચડી છે. ખેડૂતોના દેવા કેમ માફ થાય એનું ટ્યુશન રાખવું હોય તો કોંગ્રેસ પક્ષ વિના મૂલ્યે સરકારને સલાહ આપશે કે કલમના એક ઝાટ જગતના તાતને જીવાડી શકાય. મારે રાજકીય વાત નથી કરવી. અલ્પેશભાઈ, મારી વાત શું હતી કે આ કપરો કાળ છે, તમે સમજશો.
ઘણા વર્ષોમાં ગવઢિયાવે આવા દિવસ નથી જોયા. તો સરકારે તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈતો હતો. સરકારે સર્વેની વાત કરી, સેટેલાઇટથી જમીનના સેઢા ન માપી શક્યા તો સેટેલાઇટમાં આપણા ખેતરના પડે કપાસના ઝીંકવામાં કોટા ફૂટી ગયા, પાથરા તણાઈને કોના ખેતરમાં ગયા, સોયાબીન હુઈ ગયા, એ કઈ રીતે સર્વે થાય? જાહેર પંચરોજ કામ કરી વાલા દવલાની નીતિ છોડી બધાય જગતના તાતને જીવાડવા માટે સરકારે ખેતીનું જે નુકસાન થયું છે એ સંપૂર્ણ વળતરની જાહેરાત તરત જ કરી દેવી જોઈતી હતી. સાહેબ, તમે ખેડૂતના દીકરા છો, મોટા યાર્ડના ધણી છો, મગફળી વાવો કે કપાસ, 17-18 હજાર રૂપિયા વીઘે ખર્ચો ખેડૂતોએ દેવું કરીને કરી દીધો છે. મોંઘા ખાતર, બિયારણ, દવા, સારું વરસ ન થાય તોય સરેરાશ વીઘે ખાંડી મગફળી પાકે, ખાંડી કપાસ પાકે. તમારા ટેકાના ભાવ મુજબ હિસાબ કરો તોય ખાંડી માંડવીના 29,000 થાય. એક ખાંડી કપાસ જો ઘરે આવ્યો હોત તો 30-32 હજાર રૂપિયા આવત. સરેરાશ 50,000 રૂપિયાનું પ્રતિ વીઘા ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું સાહેબ. હવે આ નુકસાન થયું છે અને માથે તકલીફ શું છે કે રવિ સિઝન શરૂ થઈ ગઈ છે, ખેતરના પડા સાફ કરવા પડે એમ છે, 4 વાર ખેડ કરીએ તો ઘઉં કે ચણા વવાય એમ છે, બિયારણના ભાવ બમણા થઈ ગયા છે. મારી સરકારને વિનંતી હતી કે સરકાર સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે, રવિ વાવેતર માટે તકાવી બિયારણ અને વ્યાજ મુક્ત ધિરાણની વ્યવસ્થા કરે, સરકારી રાહે વીમા યોજના પુનઃ શરૂ કરાવે, પોષણ ટેકાના ભાવે ખરીદીના ક્ષેત્રો શરૂ થાય. સાહેબ, મુદત હજુ 9 તારીખ આપી છે. હું કહું છું કે તાત્કાલિક સરકારે તમામ કૃષિ જણસો ટેકાના ભાવે ખરીદવી જોઈએ. ટેકાના ભાવે થાય તો કપાસની વાત તો હજુ શરૂ નથી થઈ. અને મારે અલ્પેશભાઈ તમારા મારફત સરકારને વિનંતી કરવી છે કે આમાં શરમ ન હોય, પણ મોટું રાખીને જે ખેડૂતોએ 33 વર્ષ ભારતીય જનતા પાર્ટીને નેતૃત્વ સોંપ્યું, આજે વિના વિરોધે સરકાર ચાલી રહી છે, ખેડૂતનો ઋણ ચૂકવવાનો સમય છે. તો તમે તમામ કૃષિ જણસોની ખરીદી શરૂ કરાવો, ટેકાના ભાવે ખરીદી કરવા જાવ તો આ વખત વરસાદના કારણે મોલાજનું નુકસાન થયું છે. સરકારી ગુણવત્તાના ધોરણો ઓછા કરો, માથાદીઠ મહત્તમ ખરીદની મર્યાદા નાબૂદ કરી દો. આ સરકાર નિર્ણય લેતા કેમ ખચકાય છે? મારે સરકારને વિનંતી કરી. અલ્પેશભાઈને પૂછી લે. અલ્પેશભાઈ, નિર્ણય લેતા કેમ અચકાવ છો? આમ તો ભાઈ 9 દિવસ એક ધારો વરસાદ આવ્યો. પહેલા દિવસે બધેથી વરસાદ આવ્યો ને ત્યારથી કોંગ્રેસ વાળે ચાલુ કર્યું સહાય આપો, સહાય આપો, સહાય આપો. ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતની સાથે હોય. પેલા જોયું કે કેટલો, માનો કે આજે પહેલે દિવસે જાહેરાત કરી હોય તો 9 દિવસમાં કેવડી મોટી નુકસાની આવી છે. અચ્છા, હવે માનો કે અત્યારે બધાય ધારાસભ્યો, બધાય સાંસદ સભ્યો અને બધા જ મંત્રીઓ હતા ખેતરમાં. અત્યારે જે મિટિંગો ચાલુ છે એના માટે ચાલુ છે કે ગુજરાતના ખેડૂતોને વધારે સહાય મળે, એના માટેની જ મિટિંગો ચાલુ છે. અને આ સરકાર ખેડૂતોની સરકાર છે. અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ સરકાર જાહેરાત કરશે. ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનું વળતર મળે, એના માટે અત્યારે સરકારમાં, કેબિનેટમાં અને મુખ્યમંત્રી સાથે સતત મિટિંગો ચાલુ છે. બીજું, હમણાં પરેશભાઈ કહેતા હતા કે ખેતર સર્વે કરે છે. પરેશભાઈ, તમને આઈડિયો નથી, અત્યારે ગામ યુનિટ બનાવી નાખ્યું છે. કોઈ ખેતર સર્વે કરવાનું નથી, ગામ યુનિટ કરીને બધી જાહેરાત કરવાની છે. બીજું, અત્યાર સુધીના ઇતિહાસમાં આ કોંગ્રેસે કોઈ દી 1 રૂપિયો આપ્યો નથી. કોંગ્રેસે જેટલી જાહેરાત કરી છે દેવા માફીની, એ કોની કરી છે? બરોબર સાંભળજો, કોંગ્રેસે જે જાહેરાત કરી છે કોની કરી છે? ભાઈ સાંભળો, પેલા તમારી વાતમાં હું એક શબ્દ નથી બોલ્યો. પરેશભાઈ, તમે સાંભળો. જી ભાઈ. ખેડૂતોના દેવા માફી એના કર્યા છે કે જે લોકોએ રેગ્યુલર કોઈ દી લોન ભરી નથી. એટલે ગામની અંદર નહીં, 10 ગામમાં 1-2 એવા લોકો હોય કે જે કોઈ દી ધિરાણ ભરતા ન હોય, એનું માફ થાય. જે ખેડૂતો રેગ્યુલર હોય એને કોઈ દી હાથા નહીં મળે નહીં. આ કોંગ્રેસે ઊંધા કામ પકડાવ્યા છે. કોંગ્રેસને ખેડૂત શબ્દ હું છે ખબર નથી. આ તો દુઃખની વાત છે. પરેશભાઈ જેવા સારા મિત્રો અત્યાર સુધી કોંગ્રેસમાં એમનેમ ટકી રહ્યા છે, એ મોટી વાત છે. બાકી કોંગ્રેસને, ખેડૂતને ઊંડે કઈ લેવા દેવા નથી. કિશનભાઈ,
કિશનભાઈ મારી એક વાત સાંભળો. હા અત્યાર સુધીના ઇતિહાસમાં હા કોંગ્રેસે 1 મણ મગફળી લીધી હોય એવું મને સાબિત કરી બતાવો. હવે આ વર્ષની હું તમને કહું ભાઈ કે ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીની સરકારે 200 મણ 3,50,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરી અને મગફળી લીધી છે. અચ્છા, હવે આ વર્ષની વાત કરું તો આ વર્ષે 125 મણ અને 9,50,000 ખેડૂતોની એન્ટ્રી કરી અને મગફળી લેવાની છે. હમણાં પરેશભાઈએ વાત કરી તો ગયા વર્ષ કરતા આ વખતે 7 કરોડ મણ મગફળી વધારે લેવાશે, ઓછી નથી લેવાની. ગયા વર્ષ કરતા 7 કરોડ મણ મગફળી વધારે લેવાની છે. અચ્છા, બીજી વાત, અત્યાર સુધી વરસાદ ચાલુ હતો, સરકાર 1 તારીખે ખરીદી કરવાની હતી. તમે જ મને કયો, આખા ગુજરાતમાં સેન્ટરો ચાલુ થવાના હોય તો ચાલુ વરસાદમાં ક્યાંય સેન્ટરો ચાલુ થાય? તો વરસાદ રહ્યો તો 9 તારીખે સરકાર ચાલુ કરે છે. બિલકુલ. હવે આ કોંગ્રેસે કોઈ દી ખેડૂતોને આઠાના આપ્યા નથી અને કારણ વિનાના ખેડૂત ખોટા આંસુડા રોવે છે. એટલે હવે પરેશભાઈ હા, આવું કિશનભાઈ. આવું તમારી પાસે, પણ હવે તમને બેયને ન ગમતો સવાલ એક મારે તમને પૂછવો છે કે તમને બેય મિત્રો નહીં ગમે. ગોપાલભાઈ પરેશભાઈ તમારી વાતનો જવાબ આપ્યો, અલ્પેશભાઈ તમને તમારી કીધું. વાતનો. ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે ભાઈ અમે પંજાબમાં હેક્ટર દીઠ 50,000 ની સહાય કરી, એટલે પરેશભાઈ કયો રાડું નાખવાનું બંધ કરી દઈએ અને ભાજપ સહાય આપે હેક્ટર દીઠ 50,000 ની. અલ્પેશભાઈ પહેલા નિવેદનનું તમારે શું કેવું છે, પછી પરેશભાઈનો જવાબ લઈએ. ભાઈ, તમે જેની વાત કરો છો ને એ લુખી પાર્ટીને 10 વર્ષ સુધી આજ મફત આપશે, કાલ મફત આપશે એમ કરી અને દિલ્હીની જનતાએ એને જાકારો આપ્યો છે. એ લુખાવ અત્યારે પંજાબમાં ભારતનું સૌથી વધારે આંદોલન કરતું કોઈ રાજ્ય હોય ને તો એ પંજાબ છે. પંજાબના ખેડૂતો અત્યારે એને ગળે આવી ગયા છે અને એ લુખી પાર્ટી અત્યારે ગુજરાતમાં એટલે આપી છે કે એને ભૂપેન્દ્રભાઈનું 3,52,000 કરોડનું બજેટ દેખાય છે. એ લુખાવને ખબર નથી કે ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. જેમ દિલ્હીની અંદર તમને રવાના કરી દીધા, પંજાબના લોકો તમારાથી ગળે આવી ગયા છે, એવી રીતે જ ગુજરાતની જનતા તમને ઝાકરો દઈ દેવાની છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સહાય પણ ચૂકવવાની છે અને મગફળી ટેકાના ભાવે ખરીદી પણ કરવાની છે. બિલકુલ. પરેશભાઈ તમારું એવું કીધું કે ભાઈ પરેશભાઈએ જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે એની વાત કરવી જોઈએ, એની વાત હિમાચલની વાત કરવી કરવી જોઈએ, તેલંગાણાની વાત કરવી જોઈએ. કિશનભાઈ, માફ કરજો, મારે ટીકા ટિપ્પણીમાં પડવું નથી, પણ દિલ્હીમાં દારૂની દુકાને ડિસ્કાઉન્ટ આપનારા લોકોને ખેડૂતોના દેવા માફ કેમ થાય ન સમજાય. અહીં ગુજરાતમાં તો બધી બ્રાન્ડ 2 નંબરમાં વેચાય છે.